શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्नी महारानी की, श्री गुसाई जी परम दयाड़ की, श्री गोकुल नाथ की, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराता सेव्य स्वरूप की, બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે પાટોત્સવમાં આનંદ માણ્યો. વૈષ્ણવની ઘેર ઠાકોરજીનો પ્રાગટ્યોત્સવ તો આનંદ થાય કે દુનિયામાં આટલા બધા વૈષ્ણવો બિરાજે છે. એમાં પ્રભુ મને એવી કૃપા કરે છે કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે જ પાટોત્સવ આવે અને એના ઘરે જવાનું સૌભાગ્ય મને સાંપડે છે. અને કાલે વિશેષ એ આનંદ આવ્યો કે મંડળના વલ્લભ પધરાવ્યા હતા પણ વાડકો નહોતો મૂક્યો. શરૂઆત એમણે કરી કે ભેટ અમારે જે ધરવી હશે એ અમે ડાયરેક્ટ ધરી દેશું, બાકી અમારા ઘરે વલ્લભ પધાર્યા છે તો વાડકા કોઈએ મૂકવા નહીં. જુઓ, અત્યારે વંચકો એટલા બધા થઈ ગયા છે કે જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ એટલો બધો ઉત્સાહ બતાવે, એવું સરસ ગાય, હવે બધી રીતે અનુકૂળ હોય પણ ઠાકોરજી પધરાવવા નથી, કારણ ગળાબંધણી થઈ જાય. તો બને ત્યાં સુધી હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું છે કે વંચકોથી દૂર રહેવો. જે દીકરી પરણતી ન હોય અને એની હારે બેનપણા થાય એટલે બીજીને શીખવાડે. આપણે તો સ્ત્રી સ્વતંત્રમાં ગણાય, આપણે કોઈના અંડરમાં નહીં રહેવાનું. આપણે કોઈના અંડરમાં નહીં રહેવાનું, આપણે સ્વતંત્ર રહેવાનું. એટલે જે ઓલી બિચારી પરણવા માટે થઈને છોકરા જોવાની શરૂઆત કરતી હોય ને એ વિચાર માંડી વાળે. એટલા પુષ્ટિ માર્ગમાં એવું છે. ઘણાય અહીંયા સુધી આવી ગયા હોય, સ્વરૂપ લઈ આવ્યા હોય, ઝાંપીજી મારી લઈ જાય, બધું પૂછે, વસ્ત્ર ને આભૂષણ ને નેવડો ને ઝારીજી ને બંટાજી ને સિંહાસન ને પીછવાઈ ને લગાવ ને પછી કે ઈલાબેન મને ફોન કરી દો. હું કહું ફાઇનલ હોય તો ઘરે જઈને કહેજો. અને રસ્તામાં કોઈ એવો દુસંગ મળી જાય કે હમણાં મારે પુષ્ટ કરાવવા નથી, એટલે જ વલ્લભે 4 વસ્તુ ના પાડી છે. અન્યાશ્રય ના કરો, અસમર્પિત ના લ્યો, દુસંગથી દૂર રહ્યો અને વ્યર્થ વાણી વિલાસ ના કરો. અત્યારે સૌથી વધુ આપણને ગમતું હોય તો વ્યર્થ વાણી વિલાસ. કોઈની પણ વાત હોય, કોઈનો પણ પ્રપંચ હોય એટલે તરત ફરીવાર કોને શું કહેતા હતા એ જ વસ્તુ સત્સંગમાં સાંભળી હોય અને યાદ ન હોય તો આપણે નથી કહેતા કે આ કયો પ્રસંગ કયો હતો કોના. જ્યારે એ અનુસંધાન આવી જશે ત્યારે ઓટોમેટિકલી લૌકિકમાં મન ઓછું થઈ જશે. એક વૈષ્ણવ એ જ કહેતા હતા કે ઈલાબેન પહેલાં હું ઘરમાં બહુ ચંચુપાત કરતી હતી. ભાઈ તે ટેન્ડર ભર્યું તો શું થયું, પાસ થઈ ગયું તો રાજી થાવ, ના પાસ થાવ એટલે કહું કે કયા ભાવે ભર્યું હતું, અર 1 પૈસા માટે ગયું, આપણે 1 પૈસો ઓછો ભર્યો હોત તો. એટલે મારું મન એમાં બહુ રહેતું હતું. શેમાં? દ્રવ્યમાં, પૈસામાં. હવે 2-4 વાર એવા પ્રસંગ બની ગયા એટલે હવે હું એ સામેથી કહે ને તો હું બહુ સરસ હો, એ કે અડધી ઈલાબેન મને ખબર ન હોય મને શું વાત કરે છે. હું મારા ઠાકોરજી અત્યારે ક્યાં બિરાજતા હશે, કઈ કુંજમાં હશે, વ્રજમાં કોની સાથે હશે, અત્યારે હોળી કોની સાથે ખેલતા હશે, અત્યારે ભાગોળે પહોંચી ગયા હશે, સામને જે બરસાનાથી આવ્યા હશે, સખીઓ બધી ઠાકોરજી ઉપર રંગ છાંટતી હશે, ઠાકોરજીને સખી વેશ બનાવતા હશે.
એ જ્યારે વાત કરતો હોય ત્યારે મારા મનમાં આ જ વિચાર હોય. આવા ભગવદીઓનો સંગ મને થાય ને એટલે હું ક્યાંક વણસી જાતી હો, ક્યાંક વહરી જાતી હો, તો તરત મનને ખેંચી લો. પણ જો દુસંગ લાગી ગયો, ઈલાબેન તમે સત્સંગ કરો તો તમારી તો લોકો આવી વાતો કરતા હતા, હે કોણ કહેતું હતું? ના ના નો કહેવાય. અરે કયો ને. એવું મોણ નાખે આપણને જાણવાનું મન થાય, અને પછી એ વ્યક્તિ તરફ આપણને અભાવ આવી જાય. એકચ્યુઅલ એમને એમની સાથે બગડ્યું હોય, એમનો બદલો લેવા માટે થઈ અને આપણી સાથે આ લીલા કરતા હોય. એટલે બને ત્યાં સુધી લૌકિક લીલામાં ક્યારેય પડવું નહીં. પડીએ છીએ તો દુસંગ લાગ્યા વિના રહેતો નથી. ઘણા વૈષ્ણવ સત્સંગમાં આવે અને જેવો સત્સંગ હજી વલ્લભા ધીસકી જે બોલાય તો નસકોરા બોલે. હવે આપણે કહેવું પડે કે તમે જરા દૂર જઈને સુવો ને મારા વાલા, મારું ધ્યાન તમારી, કારણ કે નસકોરા બોલે એટલે એ બાજુ જ જાય. અને એવી વ્યક્તિ પાછી લગભગ બધાને ત્યાં હોય, એ વ્યક્તિ બધે હોય અને ખબર નહીં બધા કેમ એને કહે. જેને સત્સંગમાં 1% પણ રસ નથી, જેને ઠાકોરજીના ગુણાનુવાદમાં જરાય રસ નથી. ખેર આ બધું તો સંસાર છે એટલે ચાલવાનું જ છે. પણ ખરેખર જેને રસ છે, 25માંથી 5ને પણ રસ હોય અને એના જીવનમાં જો આટલા વખતથી વાડકાની વાતો કરતી હતી કે વલ્લભ પાસે વાડકા ન મુકાય, અન્ય માર્ગીઓ ભેટ ધરાવે, આપણા વલ્લભે સ્વીકારે નહીં. મૂળ પુરુષમાં ચોખ્ખું દ્વારકેશજીએ લખ્યું છે કે સદુ પાંડેને ઘેર પધાર્યા આન્યોરમાં. હવે સવારના આવ્યા હતા એટલે સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખેહે? ખેહે એટલે લેશો વ્રજ ભાષામાં. સ્વામી કશું લેશો? વલ્લભે જવાબ ના આપ્યો. કૃષ્ણદાસ મેઘને આપ્યો, સેવક કોઈ લેહે. સેવક સિવાય બીજા કોઈનું લેતા નથી. એવી જ વાત પરમ દિવસે આપણે કરી ગયા હતા તો માએ કરે કે ઓલો રથ ગોપાલ પ્રભુનો ત્યાં અટકી ગયો. કેટલું કર્યું આગળ જાય ને કે અમારે અહીંયા જ બિરાજવું છે. તો દિશાવલ જ્ઞાતિના લોકો હતા, વૈષ્ણવ વાણિયા. એણે કીધું આ બધું અમે ભેટમાં આપી દઈએ, અમે રાજી છીએ કે અમારી જમીન પ્રભુએ પસંદ કરી. મહાલક્ષ્મી માજીએ ચોખ્ખી ના પાડી, સેવક સિવાય અમે કોઈનું ક્યારેય લેતા નથી. એ સેવક થયા અને પછી ભેટ ધરી અને પછી લીધી. તો મારા વાલા, સેવક સિવાય કોઈનું લેવાય નહીં. અને વૈષ્ણવ હોય તો વૈષ્ણવનું, હા આજે કોઈ એવી તકલીફ હોય તો એકબીજાને મદદ કરીએ એ જુદી વસ્તુ છે. પણ મારા ઠાકોરજીને આ તમે આપો ને. ઘણા વૈષ્ણવ તો 10-10 કરોડના બંગલામાં રહેતા હોય અને તોય બધાને કહેતા હોય મારે આ આપો આ. પછી છેલ્લે ભોગવવું તો આપણે જ પડે મારા વાલા. એ જ્યારે બધા આપે ને ત્યારે સારું લાગે. પછી આપણો અંત સમય આવે ને ત્યારે કોઈ ઓલા વાલિયા લૂંટારો પૂછવા ગયો, નારદજીએ પૂછ્યા તો આ બધું લૂંટે છે તો આ બધાનો ભાગ છે અંદર? વાલીઓ લૂંટારો પૂછવા ગયો કે આ બધું હું કરું છું તો ભોગવવા ટાઈમે કે અમારે શેનો ભાગ? તારી ફરજ છે, તો દીકરો જ ખવડાવ, અમારે તારા કોઈ ખરાબ ઓલામાં અમારો ભાગ નહીં. છોડી દીધું અને મરા કરતા રામ રામ થઈ ગયું અને વાલ્મીકી ઋષિ બન્યા. તો મારા વાલા, આપણે પણ બને ત્યાં સુધી આપણી સત્તાનું જ ઠાકોરજીને ધરાવવું. એટલું નહીં, આપણે પણ આપણી સત્તાનું જ કોઈ પાસે માગવું નહીં. અમારા કાઠિયાવાડમાં તો કહેવત છે, માગવા કરતાં મરવું ભલું.
હા, એ જુદી વસ્તુ છે. આજે ખેતરમાં બધા આવ્યા હોય, હવે ઘણું બધું શાક થયું હોય અને ઠાકોરજીને ઓર્ગેનિક તાજું શાક આરોગ્ય હોય, જાતે બધા વીણું. ઈલાબેન, આના પૈસા એના પૈસા ન હોય મારવાલા, આ તો ઠાકોરજીનું ખેતર છે. તમે જાતે વીણું, જાતે મહેનત કરી, એ અલગ વસ્તુ છે. પણ અત્યારે જે બધું દેખી તે આમ કર્યું એટલે મારે આમ કરવું, એમાં પ્રભુ પ્રસન્ન રહેતા નથી. પ્રભુ ક્યારે પ્રસન્ન રહે? તમે પ્રભુને પ્રેમ કરો. કાલે જ આપણે બે ઓલા સંન્યાસીની વાર્તા કરી હતી કે એક વેશ્યાની સેવામાં રહ્યો, એની ભક્તિ ફલિત થઈ, અને ઓલો કેદારનાથ ગયો, એની ન થઈ. કારણ કે એ કેદારનાથ ગયો તો એના મનની અંદર વેશ્યા હતી, અને આ વેશ્યા પાસે હતો તો એના મનમાં કેદારનાથ હતા. એક નાની વાત, હરિગુરુ વૈષ્ણવની સેવા. આપણે હરિગુરુને તો માન આપીએ છીએ, પણ વૈષ્ણવને આપણે એ સ્વરૂપ જાણતા નથી. એટલે વૈષ્ણવના દોષ જોઈએ, વૈષ્ણવની કાંઈ ટેલ હોય તો ના કરીએ. એક વૈષ્ણવને સૌરાષ્ટ્રમાં બહુ જ શરીરનો દુખાવો, બધું જ ચેક કરાવ્યું, બધું કર્યું, પણ કાંઈ પકડાય નહીં, અને એટલો બધો દુખાવો થાય. એટલે ભગવદી હતા, એણે કહ્યું હું સામે ગામ સત્સંગમાં જાઉં છું, એના ઘરે નંદ ઉત્સવ છે, એના ઠાકોરજીને આવે આજે 8 દિવસ થયા, એટલે હજી પાટોત્સવ નથી, પ્રભુને પધારે હજી 8 દિવસ થયા, એટલે 9મા દિવસે નંદ ઉત્સવ. તો એ નંદ ઉત્સવ કરે છે કે મારા ઘરે ત્રિલોકનો નાથ આવ્યો, દીના નાથ આવ્યા, ગોવર્ધન નાથ આવ્યા, અને એનો હરખ એટલો, આ લગભગ 60-70 વર્ષ પહેલાંની વાત. એટલે કાગળમાં લાલ પેલાથી લખી, નાડા છડી બાંધી, ઉપર કંકુ ને ચોખા કરી અને બધાય ગામમાં વૈષ્ણવને મોકલાવ્યા કે વેલેરા પધારજો રાજ, મારા ઘરે પ્રભુ પધારાની વધામણી રેલલ. ઉપર લખ્યું હતું, વેલા પધારજો રાજ, મારા ઘરે પ્રભુ પધારાની વધામણી રેલલ. નવા નવા મનોરથ કરશો રાજ, સંગ તમારો અમને મળશે રેલોલ. વેલા આવીને મુજ આંગણ શોભાવશો, નાથ મારો થશે રાજી રેલોલ. મને આખું તો નથી આવડતું, પણ સાંભળેલી વાત છે. હવે એ ઓલા બેન હતા ને, જેને બહુ તકલીફ હતી, 5 વર્ષથી ન સૂઈ શકે, ન ખાઈ શકે, નાવા જાય તો આમ ડબલું ઉપચકવા જાય તો એને તકલીફ થાય, કપડાં પહેરવામાં 4 જણા જોઈએ, થાકી ગયા હતા. પણ વૈષ્ણવ હતા એટલે એવું ન બોલે, પણ એમ કે હવે મને પ્રભુ છોડી દે જ સારું, હવે ઉંમર 44 વર્ષ. પહેલાના જમાનામાં તો વહેલા પરણાવતા, એટલે દીકરો પરણાવી દીધો હતો, પણ દિવસમાં એકવાર બોલી જાય, હવે મને પ્રભુ છોડી દેતો સારું. તો આ ભગવદી એના બેનપણી હતા. જો, ભગવદીઓનો સંગ કરવો, વંચકોનો ના કરવો મારા વાલા. એટલે ઓલા ભગવદીએ કહ્યું, જે 70-75 વર્ષના હતા, એ કે તું મારે ભેગી યાર, આખા ગામને એ કે આમંત્રણ છે, 3 દિવસ રહેવાનો છે, નંદ ઘેર આનંદ કર્યો, અને બધાએ ઠાકોરજી પધરાવીને જવાનું. ઓલા બેન કે મારાથી તો એટલું બધું નાવમાંથી ઉતરવાનું, સામે ગામ જવાનું, ચાલવાનું, મારાથી તો પગમાં ચંપલે પહેરાતા નથી, એટલા તો મારા પગમાં હોજા છે. એ કે થોડુંક સહન કરીને હાલને ગંગી, એનું નામ ગંગી હતું. એટલે એને દીકરાએ કીધું, મમ્મી 5 વર્ષથી ક્યાંય નથી ગઈ, જાને, તને બાકી છે. તો ગયા. પછી રોજ જે નંદ ઘેર આનંદ કરે, રોજ નવી સામગ્રી, રોજ નવા ઠાકોરજીને વસ્ત્ર, રોજ નવા આભૂષણ, રોજ નવા મંડપ, રોજ નવા તોરણ,
રોજ બધા વૈષ્ણવને નવું નવું ટાઢી લીલાને રાસ લીલાને મારા ઘરે પ્રભુ પધાર્યાનો આનંદ છે. આ મારા ઘરે વધામણી, હજી પ્રભુ પધાર્યા 8 દિવસ થયા હતા, પણ પધાર્યા એના માનમાં નંદ ઉત્સવ કર્યો હતો. હવે સાંજ પડી એટલે ઓલા બાએ કીધું, ગંગી અહીંયા નંદ ઉત્સવ થઈ ગયો ને, જો બધાયને આ ચરણની રજ નીચે, આ વૈષ્ણવનું સ્વરૂપ બધાયના ચરણની રજ નીચે પડી હશે. નંદોત્સવ કરતાં કરતાં ઘણાને પરસેવો વળ્યો હશે, તો પરસેવાના ટીપાય નીચે પડ્યા હશે. આ બધું વાળી લે, તને તેલ મળશે અને રજ બધી રૂમમાં જઈને આખા શરીરે લગાડી દે. કયા ભગવદીએ હોય અને ક્યાં ફલિત થાય ખબર શું પડે. ગંગી કે હા મને તેલ મળે એ વાત સાચી. એટલે રોજ વાળી અને રૂમમાં જાય. હવે બા એની ભેગા જાય, કારણ એનાથી બ્લાઉઝ નીકળે નહીં, એનાથી ને સાડી, એટલે બા એને બધી હેલ્પ કરે અને આખા શરીરે એ રજ લગાવે. બીજો દિવસ, ત્રીજો દિવસ, ત્રીજે દિવસે બધાએ કીધું હવે અમે રજા લઈએ. ઓલા બેન કે મારા ઠાકોરજીને તમારે બધાની યાર આનંદ બહુ આવે છે, તમે વયા જાશો તો મારા લાલા એકલા પડી જશે. ગોકુળમાં તો 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો હતો, તો મારા ઘરે 1 અઠવાડિયું તો હલાવો. એટલે બધા એને કીધું તું ગાંડા કાઢમાં, આટલા લગભગ 300 350 વૈષ્ણવ, હવે બીજા 4 દી રહે તારે સામગ્રી, પછી રહેવાનું, ખાટલા, પાણી પીવાના, ગાદલા, એ કે 3 દી થયું એવું બીજા 3 દી થશે, રોકાઈ જાઓ ને મારા વાલા. 1 અઠવાડિયું નંદ ઉત્સવ કરીએ. એના વર સામું જોયું, કોના જેના ઘરે હતું, એ કે જવા જ ન દેવાય ને, રોકાઈ જાવ શું કરસ. બધાના ઠાકોરજીની ઝાંપીજી તો આપણા ઘરે છે, કાલે કોઈને ઝાંપીજી જ નહીં બનાવવાની, હું બધાના ઝાંપીજી કબાટમાં મૂકી દઉં છું. કેવો ભાવ! સૌરાષ્ટ્ર, કાંઠિયાવાડ, બધાને આગ્રહ કર્યો, બધા રોકા ગયા. આને 3 દી પછી થોડું આમ સારું લાગવા માંડ્યું. નાવા ગયા ને એટલે ઓલા બા ભેગા જતા, એ કે આજે રહેવા દો, આજે ડબલું પકડાય છો મારાથી. નહીં કે હવે 4 દી થયા એટલે હાથે કપડાં પહેરવા માંડી. બા કે ઊભી ગંગી બાયણું બંધ કરમાં હું આવું. પેલા તો ગાર હતી, નીચે ગાર હોય અને બાથરૂમમાં ઓલા પતરાના હોય, આવા નહીં. અને ડોલ ભરીને જવાનું, નળ નહોતા, આ ત્યારના જમાનાની ગામડાની વાત છે. અને 7મા દિવસે તો જે નંદોત્સવમાં એક બાજુ બેઠી રહેતી હતી, પેલા ખુરશીઓ નહોતી, ખાટલા ઢાળતા હતા, કાથીવાળા, પાટીવાળા. તો ત્યાં 4થે દિવસે તો એ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નાચે ને ગાય ને હાથ આમ કરે ને. અને 7મા દિવસે તો કે માં વૈષ્ણવનું સ્વરૂપ આવું. એ કંઈ કરતા હતા, હું નંદ ઘેર આનંદ ભયો. તો બધાના હૃદયમાં હતા ને ઠાકોરજી, પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી હતા ને ગંગી. એ કે હા માં, એ કે એમ તો મારા હૃદયમાં રોજ મારા ઘરે થાય, તું રોજ નાચતી હતી, ગાતી હતી, રોજ નંદોત્સવ કરતી હતી, રોજ આટલા વૈષ્ણવ આવતા હતા, એના ચરણની રજ પડતી હતી, એનો પરસેવો પડતો હતો, એ બધું ભેગું. એ કે હા માં સમજી ગઈ, માં સમજી ગઈ. અને ઘરે ગયા તો ઓલું નાની વહુ હોય ને, રૂમઝૂમ કરતી આવી. પગમાં ઝાંઝરી નહોતી પહેરાતી, પહેલાં વહુઓ બધી ઝાંઝરી પહેરતી. અમે પહેલાંના છીએ તો જો અમને આટલા હોજા ચડેલા છે, પણ હાંકડા વિના ન હાલે. 1 દિવસ હાંકડો ના હોય પગમાં શેરો તો ગમે નહીં. આ જૂના માણસો વગર દવાએ, વગર પહેલાં એ મટી ગયું. તો વૈષ્ણવનું સ્વરૂપ આ છે. હમણાં આપણે વ્રજમાં ગયા હતા, તો એક દીકરી આપણી ભેગી આવી હતી. લગ્ન થઈ ગયા પણ કારણસર છૂટાછેડા થઈ ગયા. હવે એના જમણા આંખમાં એટલી તકલીફ હતી તે ડૉક્ટરે કીધું કે તમે વ્રજમાં નહીં જવાય, પહેલાં ઓપરેશન કરવું પડશે. હવે 22-23 વર્ષની દીકરી એ કે હું કેટલા વખતથી વ્રજને ઝંખું છું, કેટલા વખતથી વ્રજ કરું છું, અને પહેલી વાર જવાનું નક્કી થયું.
જાશે તો એક આંખ જાશે ને, બીજી તો રહેશે ને, પણ મારે વ્રજમાં જવું છે. હવે રોજ વ્રજ રજનો સત્સંગ સાંભળે, જેટલી વાર નીચે ઉતરે અને જ્યાં જાય રસ્તામાં 10 વાર વ્રજ રજ લગાડે, આંખ ઉપર વ્રજ રજ લગાડે. હવે અહીં આવ્યા એટલે મમ્મીએ કીધું કે આંખમાં બટા માથું ન મારી મુકાય, તું કોઈનું માનતી નથી, એક આંખ રહેશે એક આંખ રહેશે. હવે બતાવ્યો ને ક્યારે ઓપરેશન કરવાનું શીખાયો. બતાવવા ગઈ તો ડૉક્ટર કે ઓપરેશનની જરૂર નથી લાગતી. બોલીની આંખમાં પાણી આવી ગયા. એ કે છતાંય 6 મહિના જુઓ. અત્યારે રિપોર્ટ કરાવ્યો એકદમ સરસ. હવે કારણ શું મને ખબર નથી, પણ 6 મહિના પછી ફરી કરાવો. જો આવા જ રિપોર્ટ આપે તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. હોલમાં એ બેન આવે છે એટલે કાલે જ અમને વાત કરી. એ કહેલા આંટી વ્રજ રજનો પ્રભાવ તમે કહેતા હતા ને ત્યારે એમ થતું ખરેખર આવું હોય, પણ ખરેખર એવું છે ને છે જ. શરત એટલી તમને શ્રદ્ધા હોવી જોઈએ. આજે હું 16 દિવસ વ્રજમાં રોકાણી, ક્યારે હોજા ચડ્યા, ક્યારે ઘરે રહી. બધા દોડતા તારો અહીંયા એટલા હોજા ચડી ગયા હલાતો નથી. વ્રજ રજનો પ્રતાપ છે અને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણને શ્રદ્ધા હોવી જોઈએ. અહીંયા વાતને વિરામ આપીએ. હવે વૈષ્ણવના સ્વરૂપની વાર્તા કાલે કરીશું. નાની વાત છે, બહુ સરસ. સૂરજ ધ્વજ, અને એનું પછી મદન મોહનજીએ નામ પાડ્યું હતું મદન મોહન સુરદાસ. વાર્તા લાંબી છે, ઠાકોરજી કાલે જીવતા રાખશે તો આગળ કહેશું. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, જેણે આ લખ્યું છે એની સુધી લઈએ તો જેમ વ્રજમાં આપણે જઈએ ને બધા આપણને કહી જાય કે અમારી સુધી લેજો, અને કોઈ જાતું હોય તો આપણે ફોન કરીએ અમારી સુધી લેજો. હમણાં એક બેન વ્રજમાં ગયા તો ફોન આવ્યો, ઈલાંટી, મેં તો અમારી સુધી લેજો. એ કે હજી હમણાં જ જઈ આવ્યા. મેં કીધું કાં જઈ આવ્યા હોય તો કાંઈ પાછું પિયર તો ઘડી ઘડી જવાય, અને આ તો કાયમી પિયર છે. ગોકુળ સાસરું છે ને પિયર છે. ગામમાં પિયર ને ગામમાં સાસરું. પહેલાના જમાનામાં ગામમાં ન કરતા, ગામમાં દરેક ભાઈ બહેન ગણાતા. પછી તો શહેરીકરણ થઈ ગયું એટલે હવે તો ગામમાં મળતો હોય તો બીજે કરતા નથી. તો નવનીત પ્રિય શાસ્ત્રીને આપણે યાદ કરવા જોઈએ. અત્યારે આપણે ગિરિરાજ બાવાની નિશ્રામાં છીએ, માનસીમાં ત્યાં પહોંચી જઈએ છીએ અને એનું વિવરણ કરીએ છીએ. હવે કે છે અત્યારે જો પહેલાં કેટલા હતા, 14 કોષ લાંબા હતા. અત્યારે કેટલા રહ્યા? હવે 7 કોષ. 7 કોષ ઘટી ગયા. પહેલાં કેટલા હતા? 7 કોષ ઊંચા હતા. અત્યારે ખાલી 100 ફૂટ. તો ગિરિરાજીના વચલાભાઈ કાંતાનાથ પર્વત ગણાય, જેની પરમ દિવસે આપણે રામચંદ્રજી, સીતાજી, હનુમાનજી અને વલ્લભના બેઠકજી ચિત્રકૂટ પર એની વાર્તા કરી દે. એનું અનુસંધાન જે કામતગીરી જો આવ્યું ચિત્રકૂટ પાસે પર્વત, સીતારામ રામ લક્ષ્મણજીના બેઠકજી. આજની તારીખમાં તમે 20-25 પગથિયા તમે જોયું ચિત્રકૂટ જાઓ એટલે અંદર બધી વનરાય છે. તમે નથી આવ્યા ને? આવ્યા છે તમે? મને લાગે અયોધ્યા નહોતા આવ્યા ને? પહેલાં તો એમને એવું હતું ને પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, અને એ જરૂર હતી. એ એકલા જ કમાવાવાળા હતા એટલે જ્યાં હોય ત્યાં મને મોકલે, તું તારે જા, તું તારે જા. તો અયોધ્યાના બેઠકજી ચિત્રકૂટના બહુ સરસ છે. તો એની વાત કાલે આપણે કરીએ. અત્યારે પણ એટલી જ વનરાય છે, એટલું જ સરસ બધું વાતાવરણ છે. અને આપણા વલ્લભના બેઠકજી પણ ત્યાં છે ચિત્રકૂટ પર. આટલા જ છે. મુખ્યાજી જાય તો આપણે ન જઈ શકીએ, અને આપણે જાય તો મુખ્યાજી. એવા જ હરદ્વારના છે, નાના એવા. તેમાં વચ્ચે કદમખંડીમાં મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. શ્રી ગિરિરાજીના નાના ભાઈ ચરણા ચુનાર કાશી પાસે છે, જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, અને એના બેઠકજી આજે પણ છે.
અત્યારે તો બધા કહેતા એટલું સરસ વિકસિત થઈ ગયું છે. સરોવર છે, કદમખંડી છે, રહેવાની વ્યવસ્થા છે, બેઠક છે એટલા સુંદર. અને આખી દુનિયામાં અક્કાજીના બેઠકજી એકલા ચરણાટમાં છે. તમે અપરસ કરો ને અંદર જાઓ તો રૂમમાં જમણી બાજુ અને ઓલી બાજુથી આવો તો ડાબી બાજુ, બે બાજુથી જવાય છે. આગળથી જવાય છે અને પાછળથી સ્નાન કરીને અવાય. તો જમણી બાજુ અક્કાજીના બેઠકજી છે, જ્યાં ગોસાઈજીનું પ્રાગટ્ય થયું. તો એ ક્યાં છે? ચરણાદી પર્વત. એને ચરણાટે કહે છે, એને ચુનારે કહે છે. ત્યાં વામનજીના ચરણ ચિહ્ન છે. ક્યાં? ચરણાદી, ચરણાટ પર્વત ઉપર. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં છે, બેઠકજી પણ છે. અમે ગયા ને લગભગ 20 વર્ષ પહેલાં, ત્યારે હજી આટલું ડેવલપ નહોતું. પછી અમે કીધું અમારે જલ્દી નીકળી જવું છું, એટલે બસ લઈને. પહેલાં તો બસમાં આટલું 10-20 કલાક જતા હતા, હવે ત્રેવડે નહીં. હવે મુખિયાજીએ કીધું કે તમે બપોરના નીકળ્યા છો, કોણ લઈને જાઓ? અમે કીધું ના, અમારે તો મોડું થાય છે. એ કે થઈ જશે વ્યવસ્થા, બેસ જાઓ. બધાય ના પાડી કે અમારે મોડું થશે, પછી રાતના 12 વાગી જાય. આ તો અમે 8 વાગે 9 વાગે પહોંચી જાય અને ત્યાં જઈને અમારા રસોઈયા રસોઈ બનાવશે એટલે 10 વાગે અમે. મુખિયાજી કે આજે મનોરથ હતો બપોરે વૈષ્ણવોનો, એટલે બધું સમાધાન તૈયાર છે, તમને કલાકમાં હું છૂટા કરી દઈશ, તમે અહીંયા બધાએ. એટલે બધાએ દંડવત કર્યા. પણ ગુસાઈજી કે મારે ત્યાંથી ભૂખા જાય, પ્રસાદ લીધા વિના ગમે નહીં. તો બસ આગળ ટર્ન લેવા ગઈ ને તો પેલું રીડેવલપમેન્ટ બધું થતું હતું, તો ત્યાં બધું પાણી ભર્યું હતું ને ખાડો પડી ગયો. બસ ખાડામાં ગરી ગઈ. હવે બધાએ ધક્કા માર્યા, ગામમાંથી 20 જણા એવા ધક્કા માર્યા, પણ બસ આગળ ન હાલી. પછી ઓલું જેસીબી કહેવાય, શું કહેવાય જેસીબી, ગામમાંથી બોલાવવું પડ્યું. મુખિયાજી કે જેસીબીનું કામ કરે ત્યાં તમે તમારું કામ કરો. બધાએ પાતર લીધી. બધાએ ગુસાઈજી પાસે ગયા તો ગુસાઈજી મંદે મંદે મુસ્કાતા હતા. મારા વાલા ત્યાં જઈને તમે બનાવો અને ત્યાં સુધી ભૂખા રહ્યો. ગુસાઈજી પરમ દયાળ છે, પરમ કૃપાળ છે, વલ્લભ નંદન છે. એ તમને જવા દઈએ એમને. જેવી બધાએ પ્રસાદ લઈ લીધો અને હાથ ખાસા કરીને મુખિયાજી કીધું બીડા થોડા જ, બધાએ ટૂંક ટૂંક લઈ લ્યો. ટૂંક ટૂંક લેતા ત્યાં ડ્રાઈવર આવ્યો, હાલો બેસો. મુખિયાજી કે આ તો સારથી કહેવાય, બે જા ભાઈ. એ કે મોડું, એ કે મોડું ને વહેલું બે જા. ધરાઈને ખાધું. ડ્રાઈવર કે પહેલી વાર એવું બન્યું મેં ધરાઈને ખાધું. મારે રાત્રે બસ ચલાવવાની હોય ને તો હું ધરાઈને ન ખાઉં. એટલે મુખિયાજી તે ખાધું, પ્રસાદ લીધો. એ કે પ્રસાદ લીધો, પ્રસાદ ઓલા પુષ્ટિ માર્ગીય નહોતો, પ્રસાદ લીધો, પ્રસાદ લીધો. એ કે પ્રસાદ લે ને એની ગાડી ઠાકોરજી ચલાવે, તાર જરૂર નહીં. આ ગુસાઈજી બેઠા છે, 2.5 કલાકમાં પહોંચી ગયા. જો તમે માનો છો કે સાક્ષાત છે તો આજે પણ આવું બને છે, બને છે. એની પહેલાં અમે ઓડેલ ગયા બધા. હવે મારે ઓલી બીપીની દવા ઘણી બધી લેવાની, એટલે સવારે ઉઠીને નાહીને સીધું બ્રશ કરીને નાહીને નાસ્તો કરી જ લેવો પડે, પછી જ આ ભારે દવા લેવાય. હવે ઠાકોરજીની કૃપા છે, મેં નાસ્તો કરી લીધો અને બધાને જારીજી ભરવાતા, એટલે બધાએ ન કર્યો. મેં એકલીએ જ કર્યું આખી બસમાં, કારણ કે મારે દવા લેવાની હતી. ને આમે મને આ એસિડિટી હાઈપર એટલે તરત ઓડકાર આવવા માંડે. હવે અમે ત્યાં ગયા. આ લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે. તો કાશીથી ને બાવા ત્યાં પધાર્યા હતા. એ દિવસે અન્નકોટનો મનોરથ હતો, એટલે ભાજી ને ટોકરી ને મેવા ને તમે જુઓ તો આપણને એવું લાગે ગોકુળમાં આવી ગયા. અને ધમાધમ. હવે અમે બધા ગયા તો બાવા ઉપર ક્યાંથી આવ્યા છો? અન્નકૂટનો મનોરથ છે, ગંગાજી જઈ આવો, પછી બધાય જારીજી ભરો. અને આજ તો અન્નકૂટના જારીજી એટલે આટલી માટલી ને પછી બધી કે સામગ્રી પધરાવો ને બધી સજાવો ને. આજે એ કે વગર ઓલાય વલ્લભે તમારા ઉપર કૃપા કરી. હવે આ બધી વાતો કરે ને મારી તો આંખમાંથી ડળ પાણી જાય
કે મેં તો નાસ્તો કરી લીધો છે, મને તો ખબર નહોતી કે અહીંયા જારીજી તો બધા ભરે, પણ મારાથી તો આ જારીજી ઓલું ખાવું પડે, મારે બીપીની દવા લેવાય. મેં તો મારાથી તો નહીં થાય. પણ જે કે એ દીકરા અહીંયા કેમ વિવર થાય છે, એટલે બોલી જ ન શકું. મેં કીધું મેં નાસ્તો કર્યો છે, બીપીની દવા લેવા. એમની બાજુમાં જારીજીનું જળ હતું, છાંટીને કે ચલો સ્નાન થઈ ગયું તારે, જા જારીજી ભરો, બધું સજાવો. ગંગાજી ગયા ને આવીને વધુ આખો ઘડો મને કે માથે મૂક. ત્યાં ગબારામાં અમે આટલો મોટો માટીનો ઘડો ભર્યો, અને નાની હું હતી, ઈંઢોણી તો હતી નહીં. મને કે સાડીનો ગુચ્છો કરીને મૂકીને મને મૂકી દીધો. જા હવે બધા હાથ અડાડો ને ગાવ, ગીત તો ગાવ કે આજે યમુનાજી પધાર્યા મારે આંગણે. અને એવો મોટો ઘડો જિંદગીમાં પહેલી વાર ઉપાડ્યો હતો, અને માટીનો, ને બીક આમ લાગ્યો. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. અને પછી ત્યાં ગયા તો જે મારા માથેથી ઉતાર્યો. હવે વિવળ નથી ને? મેં કીધું ના. અને પછી અન્નકૂટનો પ્રસાદ લઈને બધાને જવા દીધા. આરતી થઈ ગઈ. એટલે આજે પણ આ બધું બને છે. તો ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં છે, ક્યાં? ચરણાટમાં. અને ત્યાં બેઠકજી પણ છે. બોલો વલ્લભા. આ બધી વાતો આમ વાગોળવાનો વધુ આનંદ આવે. હે હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. આત્મભાવશ્ચ સર્વત્ર સ્વસંબંધ વિચારણમ ન સ્વસંબંધિતા સ્ફુરિત સ્માકમ. ભગવાન તે ગુજરાતી. સર્વત્ર સ્વસંબંધ વિચાર એટલે કે હું ભગવાનનો છું એવી બુદ્ધિ, એનું નામ આત્મભાવ. હું દીકરાની માં નથી, હું પતિની પત્ની નથી, હું છોકરાની દાદી નથી. હું કોની છું? પ્રભુની. એ આત્મભાવ છે. પરમાત્મામાંથી આત્મા છૂટા પડ્યો છે, તો હું કોની છું? પરમાત્માની, પ્રભુની. અને જે આ ભાવ આવે, હું કોઈની પત્ની છું, હું કોઈની માં છું, હું કોઈની દાદી છું, એ છે દેહ ભાવ. બે ભાવ હોય, દેહ ભાવ અને આત્મભાવ. દેહ ભાવ આ જન્મ પૂરતો જ હોય. અહીંયા પૂરું થયું. રામ બોલો ભાઈ રામ, જલ્દી કાઢો. આમે મમ્મી જાડી છે અને વજન વધી જશે. દેહ ભાવ પૂરો થયો. પણ આત્મભાવ, જે પ્રભુ મારા છે એવું હું કહું છું, અને હું પ્રભુની છું, એ જ પ્રભુ આપણો હાથ પકડીને લઈ જશે. એ ક્યારેય છોડવાના નથી. આ વલ્લભે આપેલું વચન છે, જે ક્યારેય નિષ્ફળ ના જાય. સર્વત્ર સ્વસંબંધ વિચાર એટલે હું ભગવાનનો છું એવી બુદ્ધિ, એનું નામ આત્મભાવ. પ્રભુ અમારા છે એ પ્રમાણેનો પોતાનો પ્રભુ સાથેનો સંબંધ, તેનું અનુસંધાન, તે છે ભગવાનમાં આત્મભાવ. મૂળ આત્મભાવ છે. દેહ ભાવ તો એક જન્મ પૂરતો છે. તમારો ને મારો સંબંધ એક જન્મ પૂરતો છે. જેવા લીલામાં જઈએ, તમારો ને મારો સંબંધ પૂરો, પછી ક્યારેય મળવાના નથી. એ દેહ ભાવ છે. આત્મભાવ, પહેલાંય પ્રભુ આપણા હતા ને આપણે પ્રભુના હતા. અત્યારે પણ પ્રભુ આપણા છે ને આપણે પ્રભુના છીએ. અને કરોડો જન્મ પછી પણ પ્રભુ આપણા અને પ્રભુના આપણે. આ આત્મભાવ. આ હરિરાયજી મુક્તાવલીમાં સમજાવે છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. દયારામભાઈ આમ ચોટ ઉપર કહે છે. એણે વલ્લભ સિવાય કોઈ બીજી વાત જ નથી કરી. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજો કોઈ મારે છે જ નહીં. બરોડાના ગાયકવાડે દીવાનને મોકલા કે હાલો
તમારો તો વટ પડી ગયો. તમને તો આમ રાજમાં નવ ઓલા રત્નમાં સ્થાન મળશે. આ પોતળા બોતળાના આ બધા ઝૂંપડા સીધા મેલમાં. દયારામભાઈ આવડી દીધી. એ કે તે તારા ગાયકવાડને જઈને કહી દે કે તને જેણે ગાયકવાડ બનાવ્યો છે ને એનો બાપ મારા ઘરે બિરાજે છે, મારે નથી આવવું, નીકળ બહાર, મારો સમય ન બગાડતો. આ ખુમારી દયારામભાઈની છે. કુંભદાસને બોલાવ્યા અકબરે. એ કે કાંઈ ગાવ. કુંભદાસ કે રહેવા દે ને ભાઈ. એ કે ના ના કાંઈ. અકબરને એમ કે મારા માટે ગાશે. એ કે રહેવા દે. એ કે ના ગાવ. આવન જાવન પનિયા તૂટી. પનિયા એટલે ચંપલ. આવન જાવન પનિયા તૂટી, ભૂલ ગયો હરિનામ. આ ઘોડા તને મળવા આવતો હતો ને આ બધું થયું. ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે. અરર મોઢા ઉપર. ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે. વાકો કરનો પડ્યો પરા. હે અને માયગો શું ખબર છેલ્લે? એ કે તમે મારા ઉપર પ્રસન્ન હો ને તો તારું મોઢું બીજી વાર બતાવતો નહીં. જો તું મારા ઉપર પ્રસન્ન છો, બીજી વાર તારું મોઢું ન દેખાડતો. આ ખુમારી હોય વૈષ્ણવમાં. આપણે તો આપણા ધર્મનું કોઈ બોલતા હોય તો આપણે સાચી વાત, અમારે તો એવું છે. એટલે શું એવું છે? મને તો કોઈ કહેતે ન્યા જઈને પાડ દઉં છું. ન બોલે તો ન બોલે, ન બોલાવે તો ન બોલાવે. મારો પ્રભુ કેવો છે? એની ખુમારી વલ્લભના છે, એની નથી. બુડી મારો ઢાંકણી પાણી લઈને. તમારી લૌકિક પત્ની હોવાનું ગૌરવ એવું હોવું જોઈએ કે તમારો ભાઈબંધ મને એમ ન કહી શકે કે ભાભી તમારા માટે આ સાડી લેવો, બે ખેંચી લો, ચાલ નીકળ બહાર, આ લાવેવો છો સાડી મારા માટે. આ ખુમારી હોવી જોઈએ કે આપણે કોના છીએ. હું હરિનો હરિ મમ રક્ષક. હું હરિનો હરિ મમ રક્ષક. હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય ને. કોઈ આપણને ગમે એટલા ઉલ્લું બનાવે, તમારે આમ, તમારે તેમ, તમારે ફલાણું, નીકળ બહાર. મને ઘણીવાર વૈષ્ણવ કહે એટલે બેન વલ્લભનું આવે છે ને ત્યાં તમે ઉગ્ર થઈ જાવ છો. મેં તો ઉગ્ર પ્રતાપ આય નમ. મારો વલ્લભ ઉગ્ર ત્યારે જ થતો હતો જ્યારે કોઈ કૃષ્ણ માટે બોલતું હતું કે વૈષ્ણવ માટે બોલતું હતું. મારા વલ્લભ મને કહે છે કે આવું કરવાનું એટલે હું કરું છું. મારા વલ્લભ, મારા પુષ્ટિગાર, મારા ઠાકોરજીને, મારા વૈષ્ણવ માટે કોઈ કહેશે તો હું ક્યારેય સાંભળી લઈશ નહીં. મારે ક્યાં કોઈનું કાંઈ જોઈએ છે? મને દેવાવાળો મારો નાથ મારા ઘરે મારા માથે બિરાજે છે. હવે આગળ આમાં સારભૂત બતાવ્યો છે. શ્રી કૃષ્ણ શરણમમ, આ મંત્ર મહાન છે. એ આપણે આવી ગયું. શ્રી ગુસાઈજીના સેવક સાચા ચાચા હરિવંશરાય હતા. તેમને ભ્રમણ કરવાનું કામ હતું. તેમણે શ્રી કૃષ્ણ શરણમમ આશ્રયથી સર્વસિદ્ધિ મેળવી હતી. એને ફલિત થઈ ગયું હતું. એક ક્ષણ પણ ચાચા હરિવંશરાય શ્રી કૃષ્ણ શરણમમ ભૂલતા નથી અને આપણે એક ક્ષણ નામ લેતા નથી. એટલે જ એકવાર ગુસાઈજી અને વહુજી બિરાજતા હતા, હિંચકા ખાતા હતા. વહુજીએ પૂછ્યું તમારા સેવકને શું કરીને માનો? મારા બધા સેવકો મારા અંગ છે. એટલે વહુજી હૈસા કે ચાચા હરિવંશરાય એ કે મારી આંખ છે, નેત્ર છે. તો કા નેત્ર લાલ કેમ થઈ ગયા? ચાચા હરિવંશરાયને ઠેસ વાગીને લોહી નીકળું એટલે મારા નેત્ર લાલ છે, કારણ કે ચાચા હરિવંશરાય મારા નેત્ર છે. આટલું માન સન્માન વલ્લભને ગુસાઈજી, વલ્લભને ગુસાઈજીમાં ભેદ માને અને અસુર માનવો, અને છતાંય આપણને એમના પર વિશ્વાસ નથી. ગામના લોકો પર વિશ્વાસ છે કે કર જા, ભોગવ તારા કર્યા તું. એકવાર શ્રી યમુનાજી ભરપૂર વહેતા હતા. સામે પાર જવું હતું. સાથે એક વૈષ્ણવ હતા. તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણ શરણમમ નો જપ કરતો ચાલો, હું જ્યાં પગ મૂકીને ઉપાડું ત્યાં તારે પગ મૂકવું.
આમ બંને યમુનાજી ઉપર ચાલવા લાગ્યા. સાથેના વૈષ્ણવને વિચાર આવ્યો કે હું પણ એ જ નામ લઉં છું, તો તેના પગ પાછળ શું કામ મૂકું? બીજી જગ્યાએ પગ મૂકતા તે ડૂબવા લાગ્યો. આને ફલિત થયું હતું, કારણ કે એક ક્ષણ ભૂલતા નહોતા, અને આણે સાધન કર્યું હતું કે મારે સામે પાર જવું છે એટલે લઉં છું. યમુનાજી કે સાધન તરીકે મારો ઉપયોગ કરવાની જરૂર નથી. ડૂબવા લાગ્યો ત્યારે ચાચાજીએ તેને પકડી રાખ્યો અને પછી સમજાવ્યું કે ભાઈ, મારું પ્રભુએ સાંભળ્યું છે, તારું હવે સાંભળશે. એમ ન કીધું કે તું તો લેતો નથી આમ તેમ, મારું સાંભળી લીધું છે, એટલે હું જ્યાં પગ મૂકું ત્યાં તું પગ મૂક, તારું હવે સાંભળશે. ચાચાજીને બીજી સેવાનો અવકાશ નહોતો મળતો. શ્રી ગુસાઈજી એક ગામમાં પધાર્યા. તે ગામમાં એક પણ વૈષ્ણવનું ઘર નહોતું. ગુસાઈજી કે અહીંથી ચાચાજી નહીં પસાર થયા હોય, અહીંયા ચાચાજી નહીં આવ્યા હોય, એટલે આ ગામ વૈષ્ણવ વિનાનું છે. ચાચાજી જ્યાં પધારે એ ગામ વૈષ્ણવ વિનાનું ના હોય એવું બને નહીં. તે ગામમાં એક પણ વૈષ્ણવનું ઘર નહોતું. ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ ગામથી ચાચાજી નીકળ્યા જ નથી. તેમનો એવો પ્રભાવ હતો કે શરણ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ પછી શું બાકી રહે? ચાચા હરિવંશી જ્યાં જ્યાં જાય ત્યાં વૈષ્ણવ ના બને એવું બને જ નહીં. અને એમને શરણ મંત્રની સિદ્ધિ હતી, એટલે ચાચાજી જ્યાં જાય ત્યાં વૈષ્ણવ બને. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. જ્યાં જાઉં ને ત્યાં પહેલાં પૂછી જાઉં, આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે જેણે પૂછ કરાવી લે આમ કરે, અને ન કરાવી હોય ને આમ કરે. હું કહું એમ નહીં, હરખી રીતે. પછી આપણે પૂછીએ કે કેમ આમ? ના છે, અમારા ઘરે છે ઠાકોરજી, હું સેવા કરું છું. એટલે પછી આપણે બીજો પ્રશ્ન કરવાનો, કોણે પોસ્ટ કર્યા? અમારા ઘરે રમતા લાલા, આ નવા નીકળ્યા છે રમતા લાલા, તે બીજાને ઘરે રોતા લાલા છે. હે, આવું ક્યાં પુષ્ટિ માર્ગમાં છે? મારા વાલા રમતા લાલા અને ચરણ સ્પર્શ્યા લાલા અને દર્શન્યા, આવું ક્યાંય પુષ્ટિ માર્ગમાં વલ્લભે લખ્યું એવું દેખાતું નથી. કદાચ એમની પાસે એવા ગ્રંથો હોય તો ભાઈ મને ખબર નથી હોય, પણ આપણે આવું વાંચ્યું ને. વલ્લભ કોઈ પોસ્ટ કરે ને એટલે પોસ્ટ કરાવેલા જ કહેવાય. નથી તો એ ઠાકોરજી પોસ્ટ કરાવ્યા વિનાના છે. એક બેનને મેં કીધું કે તમે કેમ પોસ્ટ નથી કરાવતા? એ કે તમને ખબર ન પડે. મેં કીધું હા, વાત સાચી. એટલે એની ભેગી એની ભત્રીજા બહુ હતી. એ કે અમને 2-3 વૈષ્ણવે કહ્યું, નહીં ફઈ? એટલે કે હા, કે 20 વર્ષથી ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને અમે સેવા કરતા હોય ને એને મેળાએ પુષ્ટ થઈ જાય. મેં તો પાડોશમાં 2 જણા રહેતા હોય ને એને ગમતા હોય એકબીજાને તો લગ્ન થઈ જાય. મને થશે, મેં તો થઈ જાય પુષ્ટ. પછી એની બાજુવાળાએ મને ફોડ પાડી. એ કે મહેનત કરોમાં. મેં કીધું કાં? મને કે એના તો કુળદેવી એટલા મોટા આટલું સ્વરૂપ બિરાજે છે બેયના મંદિરમાં, અને નીચે લાલા રાખ્યા છે. એટલે કુળદેવીની સ્તુતિ કરે ને જય આદ્યાશક્તિ કરે ને ધૂપ દીપ કરે ને એને સાંકરિયા ધરાવે ને પછી ઠાકોરજીને મેં જય શ્રી કૃષ્ણ. જ્યારે જ્યારે ક્યાંય પાઠ હોય ને એટલે ચિઠ્ઠી લે, તમારે ઘરે અમારા બેન ઘરે બિરાજે છે. લાણી લે ને પ્રસાદે લે ને તમે જુઓ તો આમ 2 વાગે એટલે આવી જ જાય ને આગળ ખુરશી લઈને બેસી જાય, નીચે નથી બેસાતું. ઓલા બિચારા જે મનોરથી હોય પૂછે, આ બધાને ઘરે ઠાકોરજી પૂછ. હા, પછી આપણને ફોડ પડ્યો ત્યારે ખબર પડી, આપણે છોડી દીધું કે સવારે 6:30 પહેલાં એ મંગળાની આરતી માતાજીમાં કરવા જાય, પછી કૃષ્ણ પાસે આવે, એના ઘરે એના કુળદેવીને પહેલાં આરતી ને ભોગ ને બધું કરે, ધૂપ ને દીપ. એની ગોદમાં લાલા રાખ્યા હોય, બિચારા લાલાય મૂંઝાય, પણ પુષ્ટ કરાવેલા નથી એટલે ઉનકે મન કી વેજાને મેરે મને જગદીશ.
બોલો વલ્લભાતી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન. વલ્લભ કૃપા કરે થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યદા હિ અધર્મેણ તમોધિય નૃપા જીવંતી તત્રૈવ હિ સત્વત્વન કિલ ધત્તે ભગમ સત્યમૃતમ દયામ યશો ભવાય રૂપાણી દદસૃગે યુગે. અર્થ: જ્યારે જ્યારે તમોગુણી બુદ્ધિવાળા રાજાઓ અધર્મનું આચરણ કરતા જીવે છે, ત્યારે ત્યારે આ ભગવાન યુગ યુગમાં સત્વગુણ રૂપથી અંગીકાર કરીને જગતના કલ્યાણ માટે ઐશ્વર્ય, સત્ય, શૃણુતવાણી, દયા અને યશને ધારણ કરે છે. હે સખી, આ જ શ્રી કૃષ્ણ છે. વેદ, ઉપનિષદ, શ્રુતિઓ બધાય કહે છે આ કોણ છે? આ જ કૃષ્ણ છે. નેતિ નેતિ, આનાથી વધુ જાણતા નથી. એવો આ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, જેને વલ્લભે કોઈ પણ જાતના પ્રયત્ન વિના કૃપા બળથી આપણા માથે પધરાવી દીધા. પણ છતાંય આપણે ના પાડીએ, નહીં અમારે પુષ્ટ નથી કરાવવા, લે તારા કર્યા તું ભોગવ, 84 યોનિમાં પાછા આવો. જો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો, પેલા બાળકો બ્રહ્મ સંબંધ આપતા એટલે વૈષ્ણવો પૂછતા, રાજ હવે શી આજ્ઞા છે? એટલે કે સ્વરૂપ સેવા પધરાવો. હવે તો બધું પતી ગયું ને, જે જે ઓળખી જાય કે આ જીવને પતાવવામાં રસ છે, આની લાયકાત નથી. અને લાયકાત હોય છે એને આજ્ઞા કરે જ છે કે તમે સ્વરૂપ સેવા પધરાવો. સુબોધિનીજી. સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ભેદથી ભગવાનની બે પ્રકારની સ્થિતિઓનું વર્ણન કરવામાં આવશે. જગતના અથવા લોકોની સામાન્ય સ્થિતિ અને અધર્મવાળી વિશેષ સ્થિતિ, અથવા પ્રકાશકારના મતે સામાન્ય અને વિશેષના ભેદથી એટલે લોકની સ્થિતિ અને લૌકિકની સ્થિતિના ભેદથી તે સ્થિતિમાં સત્વાદી ગુણો અધિકારવાળા છે અને ભગવાને સ્વમુખે કહ્યું છે, રજસમાં શ્યામી ભૂય સત્વમ ભવતી ભારત રજ સત્વમ તમસ્ય તમ સત્વમ રજસ તથા. અર્થ: હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, અને સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ, ગુણ 3: સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. હવે જો ઘણા બહુ ગુસ્સાવાળા હોય તો એનામાં સત્વગુણ અને રજોગુણ દબાઈ ગયું હોય અને તમોગુણ ઉપર આવી ગયું હોય. હવે ઘણા એને બધું શોખ બહુ હોય, કપડાં પહેરવાનો, ખાવાનો, દાગીનાનો, આ રાજસ ગુણ છે. તો એનામાં સત્વગુણ ને તમોગુણ દબાઈ ગયો છે અને રાજસ ગુણ આવ્યો છે. અને ઘણા સાત્વિક હોય, ઠાકોરજીની વાતો, ઠાકોરજીની સેવા, ઠાકોરજીની સન્મુખતા, ઠાકોરજીની સામગ્રી, ઠાકોરજીની સજાવટ, ઠાકોરજી સિવાય એને બીજો રસ ન હોય. તો એનામાં તમોગુણ ને રજોગુણ દબાઈ ગયા અને સત્વગુણ. પણ આ બધું કોણ કરે? ઠાકોરજી. જે જીવનો અધિકાર જેમાં હોય એ કરે. હવે મારા જેવાને કપડાનો, દાગીનાનો શોખ હોય તો પ્રભુ એ કરે, પણ ધીમે ધીમે સત્વગુણને વધારતા જાય. એ સત્વગુણ વધે એટલે ધીમે ધીમે રજોગુણને તમોગુણ દબાવતા જાય અને પછી આપણે એના તરફ આગળ વધતા જઈએ. છેલ્લે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ એટલે સત્વગુણ આવ્યા વિના રે નહીં. આ ગુણો એકબીજાને દબાવીને પ્રગટ થાય. જો ઘણાને આપણે ગમે એટલું સમજાવીએ, ગુસ્સો નહીં કરવાનો. મને પહેલાં કેટલો ગુસ્સો હતો. ઠાકોરજી નહોતા પધાર્યા ત્યારે ઓફિસમાં કોઈ ઊભું ન રહી શકે. જ્યાં વધુમાં વધુ બબાલ થતી હોય, વધુમાં વધુ કમ્પ્લેન હોય, વધુમાં વધુ સ્ટાફ માથા ભારે હોય, ત્યાં મને પૂછે, મેડમ હું કહું જઈશ.
નામ પડે કે આવ્યા છે ત્યાં જ બધા પ્રયત્ન કરવા પડે યુનિયનવાળા કે આ બેન ન આવે તો સારું. કારણ કે મારામાં એક ખુમારી હતી કે હું ગવર્મેન્ટ સર્વન્ટ છું, હું ઓફિસર છું, અહીંયા ખોટું ચાલશે નહીં. એકવાર એક કલેક્ટર આવ્યો, હવે એના લાખ રૂપિયાના NSC, લગભગ 30-40 વર્ષ પહેલાંની વાત છે. હવે ત્યારે એણે સાઇન કરી હતી જુદી, પછી એ કલેક્ટર થયો એટલે સાઇન કરી જુદી. એટલે કાઉન્ટર ઉપર મારા ક્લોકે કહ્યું અંદર મને નોટ ડિફર ઇન સિગ્નેચર. એટલે મેં કીધું કહી દો પૈસા નહીં મળે. હુ આર યુ? આઈ એમ કલેક્ટર હિયર. અંદર આવી ગયો. આઈ એમ મોર ધેન કલેક્ટર, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. મને કે હાંજ પહેલાં બદલી કરાવું. મેં કીધું કોની નક્કી તમે ન કરતા, એ ગવર્મેન્ટને કરવા દેજો. હવે આવા સ્વભાવવાળાને વલ્લભે જે તમો ગુણ હતો એમાં સાત્વિક ગુણ વધારી દીધો, તમો ગુણને દબાવી દીધો. આ વલ્લભ સિવાય કોઈનું કરવાનું સામર્થ્ય નથી, નથી ને નથી જ. આ ગુણો એકબીજાને દબાવીને પ્રગટ થાય છે. તેમાં જ્યારે સત્વગુણને દબાવી દઈને રજોગુણ અને તમોગુણ પ્રગટ થાય ત્યારે જગતનું પાલન કરવાવાળા અધિકારવાળો સત્વગુણ દુર્લભ થઈ જાય. ઓલા બે આમ હામી ભીડી જાય તો સત્વગુણ બિચારો નીચે બી જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે અને પોતાનું નિર્બળતાનું નિવેદન કરી ભગવાનને લાવે છે. ત્યારે ભગવાન સત્વગુણ દ્વારા સ્વરૂપ ધારણ કરે છે. એ સત્વગુણ આનંદરૂપ ભગવાનના આસનરૂપ હોવાથી ભગવાનના શરીરમાં સમવાયી સાથે રહીને જે કાર્ય કરે છે તે સમવયી કારણ કહેવાય છે. અથવા ભગવાનના શરીરરૂપ પૃથ્વી વગેરે ના બનેલા જીવોના શરીરને શુદ્ધ કરીને તેમાં ભગવાનને લાવે છે. અથવા સત્વગુણ જ કારણરૂપ થઈને પોતાનામાં ભગવાનને લાવે છે. અથવા પૃથ્વી વગેરેમાં રહેલા સત્વગુણ, તમોગુણ અને રજોગુણ પીડા કરે છે, ભગવાનના પ્રગટ થવામાં કારણભૂત છે. જો વિષ્ણુ ભગવાન સત્વગુણ, બ્રહ્માજી રજોગુણ અને શંકર તમોગુણ. બ્રહ્માજી રજોગુણ એટલે સૃષ્ટિનું સર્જન કરે છે. ઠાકોરજી સત્વગુણ પાલન કરે છે. અને શંકર ભગવાન તમોગુણ એટલે વિસર્જન કરે છે. એટલે જેનામાં જે ગુણ વધુ હોય એ કામ એ કરે. આનું સામર્થ્ય ફેરવવાનું ઠાકોરજી સિવાય, વલ્લભ સિવાય કોઈનું નહીં. હવે પહેલાં જેણે મને જોઈ છે ને માનવા જ તૈયાર નથી કે આ ઓલા ઈલાબેન છે. કારણ કે આ સામર્થ્ય વલ્લભનું છે. વલ્લભ તમારામાં સત્વગુણને ભરી શકે, તમોગુણને રજોગુણને દબાવી શકે. અઘરા છે દબાવવા. માણસ નહીં કહેતા પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. મારા માટે બધા એવું જ કહેતા હતા, આનો સ્વભાવ જિંદગીમાં ન સુધરે. પણ જેને વલ્લભ વિચારે ને એનું બધું ફેરવી દે, અને ફેરવી દીધી. આજે દુનિયામાં હું સૌથી વધુ નસીબદાર છું કે મારો સ્વભાવ મારા વલ્લભે, મારા યમુનાજીએ ફેરવો. જો ઘરમાં ઠાકોરજી ના પધાર્યા હોત તો હજી પણ હું એ જ હોત. આ સામર્થ્ય વલ્લભનું અને યમુનાજીનું. સ્વભાવ વિજયો ભવેત. ત્યારે સત્વગુણ અવયવ અંગ જુદા જુદા ભાગ પણ અલગ અલગ રૂપ ધારણ કરે. આ વ્યવસ્થા દરેક યુગમાં છે. આથી સત્વગુણને મદદ કરવા જ ભગવાન પૃથ્વી પર પધારે છે એવો અર્થ થાય. તમોગુણ ને રજોગુણ વધે એટલે પૃથ્વી મૂંઝાય કે હવે આપણે પતી ગયા, અને ભગવાનને પ્રાર્થના કરે. ભગવાન આવે એટલે સત્વગુણ વધવા માંડે, રજોગુણ અને તમોગુણ દબાવવા માંડે. જરાસંઘે હેઠો બેસી જાય, કંસનો સંહાર થઈ જાય, અઘાસુર ગઘાસુરને ઓલા ફૂતનાન બધા ઠેકાણે થઈ જાય. કારણ તમોગુણ ગયો, પ્રભુ પધાર્યા એટલે સત્વગુણ આવ્યો. આ જ વસ્તુ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘરમાં પધારે ત્યારે આપણામાંથી પણ રજોગુણ અને તમોગુણ નીચે બેસી જાય અને સત્વગુણ પ્રગટ થાય. કારણ
આ સુબોધિનીજી ભાગવત બીજા કોઈના ગુણાનુવાદ નથી, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ ગુણાનુવાદ છે. એટલે આપણામાં પણ સ્વભાવમાં ફેર કરે છે. યદાપદથી ભગવાનના પધારવાનું નિમિત્ત કહ્યું છે. જ્યારે નિમિત્ત ઊભું થાય ત્યારે ભગવાનનો આવિર્ભાવ નિશ્ચય છે એ બતાવવા હિ પદ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. નિમિત્ત મળી ગયું. પૃથ્વીએ પ્રભુને કીધું હવે નહીં સહન થાય. બ્રહ્માજીને લઈ સ્તુતિ કરી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું આવું છું. ઘરમાં ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે નહીં, વલ્લભ કૃપા કરે ને ત્યારે પ્રભુ પધારે. ઘણાને આપણે કઈ જીભના કુચ્ચા વળી જાય, આપણને એટલા બાના બતાવે. વલ્લભ કે હું કામ તું મહેનત કરસ, હજી એને વાર છે. કાર્બોરેટથી કેરી પકાવવામાં મજા નહીં, ઝાડ ઉપર પાકવા દો તો એનો રસ મીઠો લાગે. ઘીનો દીવો સળગાવીએ તો એની છાયામાં કાજળ પડે છે, એમ અધર્મ પણ ધર્મની પ્રતિછાયા છે. કાજળની જે પણ રોજ ભેગો થાય, ધર્મ આવે એટલે અધર્મ આવે. અને પ્રજાઓનો રાજાઓ પર વાદળોની જેમ છવાઈ જાય છે, એમની બુદ્ધિ પણ પડદો નાખનાર અધર્મ છે. અત્યારે જો કેટલા રાજાઓ થઈ ગયા છે. પહેલાં તો એક જ રાજા હતો, હવે તો 500 રાજાઓ. એ નીકળે એટલે આપણે કલાક આમ રસ્તા બંધ થઈ જાય, આપણે ઊભું રહી જાય, રાજા નીકળ્યા. હારા કેટલાક રાજા. જેમ ભ્રાંતિયુક્ત દ્રષ્ટિથી કોઈ વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. ઝાંઝવાના જળ, ગાડી લઈને જતા હોય ને એવી તરસ લાગી હોય ને ઉનાળો હોય ભરપૂર, દૂર ઝાંઝવાના જળ દેખાય. વરસાદ ઓલો પ્રકાશ પડતો હોય ને સૂર્યનારાયણનો ઓલા રોડ ઉપર, એમ તે સામે પાણી છે. જઈએ ત્યારે પાણી ન હોય, એ તો ઓલો પ્રકાશ પડતો હોય. સંસારે એવો જ મારવાલા. આ તો ઝાંઝવાના પાણી, આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે જલે, હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ પડતી નથી, હંસલા હાલો ને હવે, મોતીડા નહીં. આપણે બધા હંસલો કયો? આ આત્મા. આ સંસારમાં બધા હંસલા મોતીડા ગોતે જ. ઘડી ઘડી હટ થાય પછી હું કહે હંસલા હાલો હવે, મોતીડા નહીં મળે. અલા ભાઈ પહેલેથી સમજી ગયો હોત તો. પણ લોકો તો 90 વર્ષ ના થાય તોય નથી સમજતા. મેં એવાય વૈષ્ણવ જોયા છે. મારા ઠાકોરજી માટે, મારા ઠાકોરજી કહેતા હતા કે તમારા ઘરનું એને છે ને જાળીવાળો બહુ ભાવે. એટલે પણ તારા ઠાકોરજીને એના ઘરે ભાવે જાળીવાળો, તું બનાવ. મારા ઠાકોરજીને આના ઘરની સામગ્રી બહુ અનુકૂળ આવી ગઈ છે. મેં કીધું મારા દીકરો તો કોઈ દી એવું નહીં કહેતો કે મને પાડોશીને ઘરનું ભાવે છે. મારો દીકરો તો એવું નથી કહેતો કે મને મારા મોટો ભાઈ અમેરિકા રહે છે એનું ભાવે છે. મારો દીકરો તો એમ જ કે મમ્મી તું દાળ શાક, આટલી ઉંમરે મને મારો દીકરો કે મારો આરાથી કે બા દાળ શાક તમારે બનાવવાનું. હું રાજી થાઉં, મારા ઠાકોરજીને ભાવતા હશે એટલે એના મોઢે બોલાવડાવે છે. એ એમ કે પાડોશીને કહેતા હોય તો દાળ દઈ જાય હે. મને એમ તે હું આ જન્મ તારે પાડોશીને ભાવ તો જા ત્યાં. જો લૌકિકમાંય નથી ગમતું તો આપણા ઠાકોરજીને ગમે એવું કે આપણે કોકનું ધરાવીએ, કોકને પાછા કહીએ ફોન કરીને અમારા લાલે તમને યાદ કરતે તો બુડી મર ઢાંકણી પાણી લઈને. આ બધું મેં નજરે જોયું છું, નજરે જોયું જ. એક બેન દેરાસરની બાજુમાં રે નહીં આમ. પછી ઓલા પર્યુષણ હતા ને તો ઓલા દેરાસરવાળા રોજ નીકળે ને એટલે બોલાવ્યા, આ પ્રભાવના લઈ જાઓ. તો એણે તો 6-8 લાડવા લીધા. મારું બરાબર નીકળવાનું, અમારે તો જ્યાં હોય ને મારે આ બોલો આવું જ થાય. એટલે હું તો ઓલું ચાલવા નીકળી, હવે તો નથી ચલાતું પગની તકલીફને લીધે. આ તો લગભગ 10 વર્ષ પહેલાંની વાત.
મને કે જય શ્રી કૃષ્ણ. હવે ઓલા લાડવા આપતા હતા ને એ હું જોઈ ગઈ એટલે મેં તો આ શું લીધું. મને કે 4 તમે લઈ જાઓ. એને એમ કે આ હું આને લાંચ આપી દઉં ને. બોલ મેં શું કીધું. હવે મારું તો મોઢું ઓલા પેલા નૈલાબેન પાછા પ્રગટ તો થયા વિના રહીએ ને. મેં શું કીધું. મને કે આ પ્રસાદી. મેં તો આપણે અન્ય માર્ગીને પ્રસાદી લેવાય પણ હવે બિચારા પ્રેમથી દે ના કેમ પાડું. મેં તો પ્રેમથી તમને એમ કે હાલો અંદર જાશો. મારે આગળ નથી કેવું. મેં કીધું તો મને કહ્યું પાછા જ ન દેવાય ને. પછી મેં એની વહુને પૂછ્યું. મેં આ તો લાડવા ખાંડના ખાધા ને. મને કે અમે ગોળના બનાવીએ પણ આજે મમ્મી લઈ આવ્યા હતા ને એ ખાંડના હતા. એટલે આપણે ચોખવટ કરી લીધી. સમજ્યા. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. આવું તો ઘણું થાય છે પણ હવે શું કરીએ. જેમ ભ્રાંતિયુક્ત દ્રષ્ટિથી કોઈ વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી એમ અધર્મથી જેમની બુદ્ધિ ઢંકાઈ ગઈ છે એને સત્ય નામની કોઈ વસ્તુ જો લાડવા લઈ લીધા ને અધર્મમાં. હવે ઠાકોરજીને કેવું દુઃખ થાય. મેં કીધું પાછા એને મને સરસ દલીલ કરી. તમારા ઘરે જ ઘણી વાર પ્રસાદ નહીં આપતા. મેં તો હું દેરાસરનો પ્રસાદ આપું છું. હાય હાય. તો મેં તો હાય હાય આ ના લેવાય. હવે ખરાબ એને ખરાબ ન લાગે એટલે આપણે અધર્મ કર્યો. ત્યારે જીવન જીવવા માટે રાજાઓ આંધળાની જેમ કોઈ પણ પદાર્થ ગ્રહણ કરે છે. સૃષ્ટિનું પાલન કરવામાં રાજાઓ ભગવાનના અંશો છે. તેઓ આમ આંધળા જેવા થઈ જીવન નિભાવે છે. તે ભગવાનનો અવતારનું નિમિત્ત છે. નૃ એટલે મનુષ્યોનું, પાંતિ એટલે રાજાઓને ભગવાનના અંશ કેમ કહેવાય છે. એ પ્રજાનું પાલન કરે છે એટલે ભગવાનનો અંશ. પણ આ બધું લૂંટી ખાઈને કરે ને એને કંસ કહેવાય. રાજા કહેવાય પણ કંસ રાજા કહેવાય. હવે અત્યારે શું ચાલી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ. સૃષ્ટિનું પાલન કરવામાં રાજાઓ ભગવાનના અંશો છે. તેઓ આમ આંધળા જેવા થઈ જીવન નિભાવે છે અને ભગવાનના અનાવતારનું નિમિત્ત છે. નૃ મનુષ્યનું પાંતિ પાલન કરે છે. તે નૃપા એટલે પ્રજાનું પાલન કરવું રાજાનો ધર્મ છે. પણ પોતાનું કર્તવ્ય ભૂલી જઈ તેઓ અધર્મનું આચરણ કરનાર થાય છે. એમ બધી બાજુથી અધર્મ બળવાન થાય ત્યારે તેનો નાશ કરવા જ પરમાત્મા પધારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ 4 પ્રકાર થાય છે. સત્વગુણ શરીર સમાવિત સગુણ અવતારનું આ અધર્મનો નાશ કરવાનું સામર્થ્ય નથી. માટે સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ પધારે છે એ વાત નિશ્ચિત છે. એમ બતાવવા મૂળ શ્લોકમાં કિલપદ મૂક્યું છે. ભગવાને સ્વમુખે કહ્યું છે. આ પ્રકારે 4 થાય છે. સત્વગુણ શરીર સમાવિત. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દામ કરું છું. ચંદ્ર સરોવર પે સ્વદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के
चरण कमल के श्री वल्लभ के चरण कमल के बले 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 जाइए श्री वल्लभ गुण गाइए वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभाधीश આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.